વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. હવે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં આપણે સ્વાધ્યાય 2.4 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે અને એમાં ચારે ચાર સ્વાધ્યાયમાં આપણે અપૂર્ણાંકોના ભાગાકાર, ગુણાકાર, બરાબર, એ બધું શીખેલા છે અપૂર્ણાંકો વિશે. હવે ચેપ્ટરનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો હવે આપણે જે વાત કરવાના છે એ દશાંશ સંખ્યાઓ વિશેની વાત કરવાના છે. દશાંશ સંખ્યાઓ ધોરણ 6માં તમે બહુ જ સારી રીતે ભણી ગયેલા છો, બરાબર છે. આ બધી જો અહીંયા મેં લખેલી છે, આ બધી શું છે? દશાંશ સંખ્યાઓ છે. 0.5, 0.05, બરાબર છે. તો હવે એ દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે થાય એનો સરવાળો તો આપણે શીખી ગયા, એના સરવાળા બાદબાકી શીખી ગયા, પણ હવે આ પ્રકરણમાં આપણે ગુણાકાર અને ભાગાકાર વિશે શીખવાના છે. અને એ પહેલાં કઈ દશાંશ સંખ્યાઓને મોટી સંખ્યા છે, કઈ નાની છે, એના વિશે પણ આપણે અભ્યાસ કરવાના છે. તો સ્વાધ્યાય 2.5 એમાં પહેલો દાખલો છે, કઈ સંખ્યા મોટી છે તે જણાવો. અહીંયા દશાંશ સંખ્યાઓ આપેલી છે, એમાં મોટી સંખ્યા કઈ છે એ આપણે શોધવાનું છે. 0.5 કે 0.05, અને આપણે પોઈન્ટ તરીકે પણ વાંચી શકીએ 0.5, 0.05. તો હવે જુઓ, જ્યારે કઈ મોટી સંખ્યા છે એ શોધવું હોય તો તમારે ડાબી બાજુથી ચાલુ કરવાનું, બરાબર છે. તો ડાબી બાજુથી પહેલો અંક આનો કયો છે? 0. આનો બીજી સંખ્યાનો અંક પણ કયો છે? 0. હવે એ બેને સરખાવવાના. તો અહીં તો 0 છે એટલે એ બંને સરખા છે. ત્યારબાદ બીજો અંક લેવાનો, પોઈન્ટ પછીનો પહેલો અંક છે 5, અહીંયા પોઈન્ટ પછીનો પહેલો અંક છે 0. એ બે અંકોને સરખાવાના. એ બેમાંથી જે મોટું એ સંખ્યા આપણી મોટી. હવે જો આ બંને સંખ્યાનો આ પોઈન્ટ પછીનો પહેલો અંક હું સરખાવું છું. જો 5 એ 0 કરતાં મોટા છે, એનો મતલબ કે આ સંખ્યા આપણી મોટી થઈ. અંકોને વારાફરતી તમારે સ્થાનો જે છે એને સરખાવતા જવાનું. જે સ્થાન પહેલું મોટું આવે એ સંખ્યા આપણી મોટી. 0.7 કે 0.5. હવે જુઓ, અહીંયા તો 0 પછી દશાંશ પછીનો પહેલો અંક કયો છે? 7. અહીંયા દશાંશ પછીનો પહેલો અંક કયો છે? 5. 7 અને 5માંથી મોટું કોણ? 7. તો એનો મતલબ આપણી મોટી સંખ્યા કઈ થઈ? તો 0.7 એ 0.5 કરતાં મોટી છે. 7 કે 0.7. હવે જુઓ, 7 એનો મતલબ 7.0, બરાબર છે. તો મેં કહ્યું એ પ્રમાણે કે અંકો સરખાવતા જવાનું. જુઓ, આ 7નો મતલબ 7.0 એવું લખી શકાય. તો પહેલાં તો આપણે 7 અને 0ને સરખાય. તો 7 અને 0માં મોટું કોણ? 7. તો એનો મતલબ આપણી આ સંખ્યા મોટી થઈ ગઈ. 7.0 એ 0.7 કરતાં મોટા છે. 1.37 કે 1.49. પહેલાં તો 1 છે એટલે બંને સરખા, એમાં આપણને ખબર ના પડી. પછી પોઈન્ટ પછીનો પહેલો અંક 3 છે, અહીંયા પોઈન્ટ પછીનો પહેલો અંક 4 છે. 3 અને 4માંથી મોટું કોણ? તો 4. તો એનો મતલબ આપણી મોટી સંખ્યા કઈ થઈ? તો 1.49, 1.37 કરતાં મોટી છે. તો આ રીતે એકદમ ઇઝી છે, કશું છે નહીં. સરખાવતા જવાનું, જે મોટું હોય એ સંખ્યા આપણી મોટી થઈ જાય. આગળનો દાખલો છે, દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતર કરો. જો અહીંયા તમને પૈસા આપેલા છે એને આપણે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે. એમાં પહેલો દાખલો છે 7 પૈસા, બરાબર. ધ્યાન આપજો કઈ રીતે કરી શકાય છે. તો હવે 7 પૈસા છે, તો આપણને ખબર છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, બરાબર છે. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 7 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય એ આપણે શોધવાનું છે. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, એનો મતલબ 1 પૈસો એટલે 1/100 રૂપિયા એવું લખી શકાય, બરાબર છે. કઈ રીતે? તો જુઓ, રૂપિયો એટલે 100 ભાગ થયા. 100માંથી 100 પૈસાનો 1 ભાગ એટલે 1 પૈસો, બરાબર છે. તો 1 પૈસા બરાબર મારે લખવું હોય તો શું લખાય? 1/100 રૂપિયા. હવે 1 પૈસા બરાબર 1/100 રૂપિયા છે. તો અહીંયા આપણી પાસે કેટલા પૈસા છે? 7 પૈસા બરાબર કેટલા થાય? તો 7 ગુણ્યા 1/100. 1 પૈસો બરાબર 1/100, તો 7 પૈસા બરાબર 7 ગુણ્યા 1/100, બરાબર છે. તો
તો એનો મતલબ આવશે 7/100. હવે આપણને ખબર છે છેદમાં 100 છે અને મારે એને દશાંશ સ્વરૂપે લખવું છે, તો કઈ રીતે લખાય? તો ધ્યાન રાખજો, જેટલા શૂન્ય હોય, બરાબર, જેટલા શૂન્ય હોય એટલા અંકો પછી આપણે પોઈન્ટ મૂકી દેવાનો ઉપરની સંખ્યામાં. તો અહીંયા કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે. તો જુઓ 7, આ એક અંક થયો, પછી બીજો અંક 0 અને એના પછી પોઈન્ટ મૂકવાનો. એટલે મેં મૂકેલું છે અહીંયા 7 પછી 0 પછી પોઈન્ટ અને 0.07 આટલા રૂપિયા. આ સંખ્યાને મેં લખી જુઓ 7/100 ને આ રીતે લખી શકાય. જેટલા શૂન્ય એટલા અંકો પછી પોઈન્ટ જમણી બાજુથી. બીજો દાખલો છે 7 રૂપિયા અને 7 પૈસા. હવે જુઓ 7 રૂપિયા અને 7 પૈસા છે, તો આ તો રૂપિયામાં ફેરવાયેલા જ છે. તો ₹7 વત્તા 7 પૈસા એટલે કેટલા રૂપિયા થાય એ આપણે અહીંયા શોધેલું જ છે, 0.07 રૂપિયા. તો એ બંને રૂપિયામાં ફેરવાઈ ગયા. હવે એનો સરવાળો, તો 7 વત્તા 0.07 એનો સરવાળો ₹7.07 આવો થાય. બરાબર છે. કઈ રીતે થાય એ હું તમને ગણીને બતાવું છું. એ તો જો મેં અહીંયા ગણેલા છે. 7 એટલે શું લખી શકાય? 7.00 લખી શકાય અને વત્તા 0.07 0 વત્તા 7 એટલે 7, 0 વત્તા 0 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 7 વત્તા 0 એટલે 7. આવા વત્તાકાર અને બાદબાકી, સરવાળા બાદબાકીના દાખલા તમે ધોરણ 6માં શીખી ગયેલા છો દશાંશના. તો એનો જવાબ થશે 7.07. 77 રૂપિયા અને 77 પૈસા. તો જુઓ 77 રૂપિયા એટલે એ તો છે જ, વત્તા શું છે આપણી પાસે? 77 પૈસા. તો 77 પૈસા એટલે કેટલા રૂપિયા થાય? જેમ આપણે 7 પૈસા હતા તો 0.07 રૂપિયા થયા, એવી જ રીતે 77 રૂપિયાનું 77 પૈસાનું આ રીતે ગણીશું તો આપણને મળશે 0.77 રૂપિયા. બરાબર છે. તો એ બેનો સરવાળો 77.77 રૂપિયા, એ આપણો જવાબ થશે. તો આ રીતે તમે દશાંશનો ઉપયોગ કરી પૈસાને રૂપિયામાં ફેરવી શકો છો, સેન્ટીમીટરને મીટરમાં ફેરવી શકો છો, મીટરને કિલોમીટરમાં ફેરવી શકો છો. બરાબર છે. એવા દાખલા આપણે આગળ જોઈએ છે. હવે તો આગળનો દાખલો છે કે 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવો. હવે આપણને ખબર હોવું જોઈએ આટલી વસ્તુ કે 1 સેન્ટી એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. તો આવા રૂપાંતરણો આપણને ખબર હોવી જોઈએ. તો હવે જોઈએ પહેલો દાખલો. 5 સેન્ટીમીટરને આપણે મીટર અને કિલોમીટરમાં ફેરવવાનું છે. તો જો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો 5 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીને આ દાખલો ગણીએ છીએ. આ રીતે તમારે સૂત્ર મૂકી દેવાનું. જો સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવાનું છે, એટલા માટે આપણે લખીશું કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. અહીંયા શોધવાનું છે શું? તો 5 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? ત્રિરાશિના સૂત્ર વડે આપણે આ દાખલો ગણીએ છીએ. હવે ત્રિરાશિના સૂત્રમાં કરવાનું શું છે? જો તો આ 100 સેન્ટીમીટર જે છે ઉપરવાળું નીચે લખવાનું છેદમાં, અને આ જે નીચે છે એને અંશમાં લખવાનું. તો 5/100 અહીંયા લખેલા છે મેં. પછી શું કરવાનું છે? ગુણાકાર. અને અહીંયા એઝ ઇટ ઇઝ રાખવાનું છે. અહીંયા શું છે? 1. તો 1 બરાબર છે એટલા મીટર. ખાલી આગળનું જે છે એમાં જ બદલાય છે, ઉપરનું નીચે અને નીચેનું ઉપર કરી દેવાનું. આ ત્રિરાશિને કઈ રીતે લખી શકાય એ મેં તમને શીખવાડ્યું. હવે 5/100 એટલે 0.05 લખી શકાય. 2 શૂન્ય એટલે 2 અંકો પછી પોઈન્ટ આવી જાય ઉપર. તો આ એક અંક, બીજો અંક નથી એટલે આપણે શૂન્ય મૂકી દઈએ એની જગ્યાએ, પછી પોઈન્ટ જેવું આપણે પેલું 0.07માં કરેલું એ પ્રમાણે. તો 0.0705 મીટર. તો આ થયું આપણું મીટર. પણ હજી આપણને એવું કહ્યું છે કે એને કિલોમીટરમાં ફેરવો. તો આપણને ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો આપણી પાસે કેટલા મીટર છે?
તો 0.05 મીટર છે એના બરાબર કેટલા કિલોમીટર થાય? અહીંયા પણ ત્રિરાશિ થઈ, તો જેવું અહીંયા કર્યું એવું જ અને ઉપર મૂકવાનું અને નીચે છેદમાં ગુણ્યા આ 0.05. હવે જુઓ એની નીચે છેદમાં 1000 છે એટલે શૂન્ય કેટલા છે? એકની પાછળ 3 શૂન્ય. તો 3 શૂન્ય છે એનો મતલબ કે 3 અંકો પછી આપણે પોઈન્ટ મૂકવાના, બરાબર. અહીંયા ઓલરેડી 2 અંકો તો છે જ આપણી જોડે, તો 2 અંકો પછી પોઈન્ટ છે, તો નીચે કેટલા શૂન્ય છે? 3 શૂન્ય. તો એ પોઈન્ટને આપણે 3 અંક ખસેડવો પડે. તો જુઓ અહીંયા 5 પછી 0 અને આ 0 પછી બીજા 3 અંક મારે ખસેડવા પડે આ પોઈન્ટને. કેમ? કારણ કે મારે નીચે અહીંયા 1000 છે. અહીંયા શું હતું જુઓ, તો 5 એટલે 5.0 આપણે લખી શકીએ, 5.0 બરાબર છે આ 5ને. તો નીચે 2 શૂન્ય હતા એટલે આ પોઈન્ટને મેં પોઈન્ટ જે છે એને 2 અંક ખસેડ્યો, એટલે કે અહીંયા આ 1 અને એના પછી કોઈ અંક નથી એટલે શૂન્ય મૂકીને પાછો મેં અહીંયા પોઈન્ટ મૂક્યો. એટલે પોઈન્ટ કેટલા અંક ખસેલો? 2 અંક. અહીંયા 3 શૂન્ય છે એટલે પોઈન્ટ કેટલા અંક ખસશે? 3 અંક. તો 0.5 તો છે જ, એના પછી 3 શૂન્ય પછી પોઈન્ટ, 3 અંક ખસ્યો આ પોઈન્ટ, બરાબર છે. એટલે કે 0.00005 કિલોમીટર. તો 5 સેન્ટીમીટર એટલે 0.05 મીટર અને 0.00005 મીટર 5 કિલોમીટર. તો આ રીતે તમે સેન્ટીમીટરને મીટરમાં અને કિલોમીટરમાં ફેરવી શકો છો, આ રીતે ત્રિરાશિનો સૂત્રનો ઉપયોગ કરીને. સેમ એવો દાખલો છે પણ અહીંયા કિલોગ્રામમાં આપણને દર્શાવવાનું કહેલું છે, તો એના રૂપાંતરણ પણ આપણને આવડવા જોઈએ. તો એમાં પહેલું છે 200 ગ્રામ. તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો 1000 ગ્રામ, બરાબર છે. તો અહીંયા મેં લખેલું છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. માટે અહીંયા આપણે શોધવાનું છે શું? તો 200 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ. ત્રિરાશિનો ઉપયોગ કરવાનો. હવે આનો ઉપયોગ તમને આવડી ગયો છે અને આપણે ક્યાં મૂકીએ છીએ? અંશમાં, અને ઉપર જે છે એને છેદમાં ગુણ્યા. અહીંયા તો જે હોય જેમનું હોય એમનું એમ રાખીએ છીએ. 0 ઉપર નીચે કેન્સલ થશે 2, તો વધ્યું શું આપણી પાસે? 2/10 ગુણ્યા 1. એ તમે ના લખો તો પણ ચાલે. તો 2/10, 2 પછી પોઈન્ટ છે, બરાબર છે. 2 એટલે 2.0 લખી શકાય, એટલે પોઈન્ટ અહીં છે. શૂન્ય કેટલા છે? 1. તો પોઈન્ટ કેટલું ખસશે? 1 અંક. કઈ બાજુ? તો ડાબી બાજુ. તો 1 અંક આમ જાય, અહીં પોઈન્ટ આવી જાય. તો આ 2/10ને આપણે લખી શકીએ 0.2 કિલોગ્રામ. તો આ રીતે ગ્રામમાંથી કિલોગ્રામમાં તમે ફેરવી શકો છો. બીજા દાખલા તમારે જાતે ગણવાના છે, મેં અહીંયા ગણેલા છે. જુઓ 3470 ગ્રામ છે, તો સીધું કરી દેવાનું 3470/1000, બરાબર છે. 1, 2 અને 3 અંકો પછી આપણે પોઈન્ટ મૂકવાનો, એટલે કે ડાબી બાજુ 3 અંક ખસશે પોઈન્ટ. અત્યારે પોઈન્ટ અહીં છે, તો 1, 2 અને 3.470 કિલોગ્રામ મેં અહીંયા લખેલું જ છે, બરાબર છે. તો આ રીતે તમે ગ્રામને કિલોગ્રામમાં ફેરવી શકો છો. પછીનો દાખલો છે, નીચે આપેલી દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો. આ વિસ્તૃત સ્વરૂપ એટલે કઈ રીતે લખી શકાય એ હું તમને શીખવાડું છું અત્યારે. પહેલો દાખલો છે 20.03. હવે જુઓ, વિસ્તૃત સ્વરૂપ લખવાનું એનો મતલબ કે એની દરેકની સ્થાન કિંમત લખવાની છે આપણે, બરાબર છે. તો સ્થાન કિંમત આપણને ખબર હોવી જોઈએ અને પછી કઈ રીતે લખાય વિસ્તૃત સ્વરૂપ એ હું તમને શીખવાડું. જુઓ, સૌ પ્રથમ છે 2. આની સ્થાન કિંમત કેટલી થાય? તો 20 થાય. એકમ, દશક, આ દશાંશ છે, આ શતાંશ છે, બરાબર છે. પોઈન્ટ પછી છે એટલે શું છે? આ દશાંશ, પછી આ શતાંશ, પછી જો અહીં કોઈ અંક હોય તો એ સહસ્ત્રાંશ. આ એકમ, આ દશક, પછી આવે 100, એ રીતે, બરાબર છે. તો આની કિંમત શું થાય? સ્થાન કિંમત તો 2 × 10 થાય, કારણ કે દશકના સ્થાન પર છે, એટલે 2 × 10 એવું લખી શકાય આ 2ની જગ્યાએ, બરાબર છે. એટલે 2ની સ્થાન કિંમત થઈ ગઈ.
પછી શું થાય? વત્તા. પછી શું મૂકવાનું? વત્તા. પછી આવે આ શૂન્ય. તો શૂન્ય શું છે? એકમના સ્થાન પર છે, બરાબર છે. તો 0 ગુણ્યા 1 પછી વત્તા. હવે જો પોઈન્ટ પછી જમણી બાજુ એટલે દશાંશ. તો દશાંશની સ્થાન કિંમતમાં શું લખી શકાય? તો જો 0 છે તો 0 ગુણ્યા અહીંયા જેમ 10 લખ્યા ને, 2 ગુણ્યા 10. દશાંશ મતલબ 1/10 એટલે 0 ગુણ્યા 1/10 પછી વત્તા 3 ગુણ્યા શતાંશના સ્થાન પર છે એટલે 3 ગુણ્યા 1/100. તો આ રીતે તમે એનું વિસ્તૃત સ્વરૂપ લખી શકો છો. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. 2.03. તો જુઓ, આ પોઈન્ટ પછી ડાબી બાજુ એકમ, દશક, સો એ થાય. પોઈન્ટ પછી જમણી બાજુ દશાંશ, શતાંશ એવું લખાય. 2ની કિંમત શું થાય? તો 2 ગુણ્યા 1 બરાબર છે, વત્તા આ દશાંશના સ્થાન પર એટલે 0 ગુણ્યા 1/10 વત્તા આ શતાંશના સ્થાન પર એટલે 3 ગુણ્યા 1/100. આ રીતે તમે વિસ્તૃત સ્વરૂપ લખી શકો છો. નીચે બીજો એવો દાખલો છે કે નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં 2ની સ્થાન કિંમત લખો. 2ની સ્થાન કિંમત લખવાની છે. અહીંયા 2.56 છે, બરાબર. તો આ 2ની સ્થાન કિંમત શું થાય? તો એ એકમના સ્થાન પર છે એટલે એની સ્થાન કિંમત 2 થશે. અહીંયા 2 જો એકમ દશકના સ્થાન પર છે 2 એટલે એની સ્થાન કિંમત દશકના સ્થાન પર એટલે 2 ગુણ્યા 10 20 થશે. અહીંયા જો 2 જે છે એ દશાંશના સ્થાન પર છે એટલે 2 ગુણ્યા 1/10. એનો મતલબ 2/10. આની સ્થાન કિંમત એવું લખાય ને, 2 ગુણ્યા 1/10. ઉપરનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 1 2/10. અહીંયા શતાંશના સ્થાન પર છે એટલે છેદમાં શું આવશે? 100. 2/100 એ એની સ્થાન કિંમત. અહીંયા સહસ્ત્રાંશના સ્થાન પર છે એટલે 2/1000. બરાબર છે. તો આ રીતે તમે પોઈન્ટ યાદ રાખવાનું કે પોઈન્ટની જમણી બાજુ દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, બરાબર છે. પોઈન્ટની જમણી બાજુથી ચાલુ થાય એકમ, દશક, 100, 1000, 10000, બરાબર. તો એ રીતે તમે એની સ્થાન કિંમત લખી શકો છો. આગળનો એક દાખલો છે 8મો દાખલો. શ્યામ 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. કોણે વધુ ફળ ખરીદ્યા? તો જો કોણે વધુ ફળ ખરીદ્યા એ આપણે શોધવું હોય તો સૌપ્રથમ તો કોણે કેટલા ફળ ખરીદ્યા છે એનો સરવાળો કરવો પડે. તો સૌપ્રથમ શ્યામે ખરીદેલા કુલ ફળ. શ્યામે શું શું ખરીદ્યો છે? તો 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન ખરીદ્યા છે વત્તા 3 કિલોગ્રામ અને 250 ગ્રામ કેરી ખરીદે છે. તો એ બેનો સરવાળો કરવો પડે. તો જો કિલોગ્રામ કેટલા છે? અહીંયા 5 અને અહીંયા કેરી 3 કિલોગ્રામ. એટલે સૌપ્રથમ હું કિલોગ્રામનો સરવાળો કરી દઉં છું. 5 વત્તા 3 એટલે કેટલા કિલો થાય? 8 કિલો થયા. હવે ગ્રામનો સરવાળો કરું છું. જુઓ, 300 વત્તા 250 એટલે 550 ગ્રામ. હવે આ જે ગ્રામ છે એને હું કિલોગ્રામમાં ફેરવી દઉં છું. તો 8 કિલોગ્રામ તો છે જ, બરાબર. 8 કિલોગ્રામ વત્તા 550 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો આપણે આગળ દાખલા ગણેલા, બરાબર. કેટલા વડે ભાગી કાઢવાના? 1000 વડે. કારણ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો 550 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? તો 550/1000. તો 8 કિલોગ્રામ વત્તા, હવે જુઓ અહીંયા પોઈન્ટ છે 550 એટલે નીચે કેટલા શૂન્ય છે? 3 શૂન્ય. તો આ પોઈન્ટ કેટલા ખસે ડાબી બાજુ? તો 3 અંક ખસે. તો આ 1, આ 2 અને આ 3 પોઈન્ટ અહીંયા આવી જાય એટલે 0.550 કિલોગ્રામ. આ બેનો સરવાળો કરશો તો તમને જવાબ મળશે. સરવાળો તમને આવડે છે 8.550 કિલોગ્રામ. હવે એ જ રીતે આટલા ફળ કોણે ખરીદ્યા? શ્યામે. હવે સરલાએ ખરીદેલા કુલ ફળ શોધવા હોય તો સેમ એવી રીતે તો એણે શું શું ખરીદ્યું છે? તો 4 કિલો 800 ગ્રામ સંતરા અને 4 કિલો 150 ગ્રામ કેળા. તો સૌપ્રથમ 4 અને 4 એટલે 8 કિલોગ્રામ, 800 ગ્રામ અને 150 ગ્રામ એટલે 950 ગ્રામ. હવે આ 950 ગ્રામને જેમ આપણે અહીંયા
550 ગ્રામને કિલોગ્રામમાં ફેરવેલા, એમ અહીંયા 950 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે. 1, 2 અને 3 શૂન્ય, એનો મતલબ 1, 2 અને 3 અંક ખસે પોઈન્ટ, એટલે પોઈન્ટ અહીં આવી જશે. એ મેં લખેલો છે જો, પોઈન્ટ 950 કિલોગ્રામ. 8 કિલોગ્રામ વત્તા પોઈન્ટ 950 કિલોગ્રામ, એટલે જવાબ થશે 8.950 કિલોગ્રામ. હવે આ બેમાંથી મોટું કોણ એ આપણે પહેલાં જ દાખલામાં જોઈ ગયેલા કે મોટું કોણ છે એ શોધવું હોય પોઈન્ટવાળી સંખ્યાઓમાં તો અંકો સરખાવતા જવાનું. પહેલો અંક 8, તો એ તો બંનેમાં 8 છે. પછી પોઈન્ટ પછીનો પહેલો અંક 5, અહીંયા પોઈન્ટ પછીનો પહેલો અંક 9, એનો મતલબ આપણી આ સંખ્યા જે છે એ મોટી થઈ. ને આ કોણે ખરીદેલા ફળ છે? તો એ તો સરલાએ ખરીદેલા ફળ છે. માટે કહી શકાય કે સરલાએ વધારે ફળ ખરીદેલા છે. જે દાખલા મેં નથી ગણાયા એ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.